હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે જોયું હતું, બરાબર? કે ગ્લોબલ વોર્મિંગના લીધે કઈ કઈ વસ્તુ સિવિલ એન્જિનિયરિંગના રિલેટેડ કઈ કઈ વસ્તુ પર એની ઇફેક્ટ જોવા મળે છે, જે કયું તમારું ટેમ્પરેચર ચેન્જીસના લીધે જે પ્રોબ્લેમ થાય છે એ જોયું હતું, બરાબર? હવે આજે આપણે જીઆઈએસ વિશે જોવાનું છે. એનું જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, જીઆઈએસનું ફૂલ ફોર્મ શું છે? જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. So there are the number of definition of GIS. GIS is much more than a container of map in the digital form. જે પણ આપણો મેપ હોય છે ને ડિજિટલ ફોર્મમાં બતાવે છે, બરાબર? જીઆઈએસથી તમે કોઈ પણ વસ્તુ ટ્રેક કરી શકો છો, કોઈ પણ એરિયા ફાઇન્ડ કરી શકો છો એ રીતે. GIS is system, hardware, database engine that is designed to efficiently assemble, store, update, analyze અને manipulate and display the geographical reference information data identified by their location. બરાબર, કોઈ પણ ડેટા તમે આઈડેન્ટિફાઈ કરી શકો. કયા એરિયામાં કઈ, આપણે સિવિલ રિલેટેડ વાત કરીએ તો કયા એરિયામાં કેવી ટોપોગ્રાફી હશે, કયા ટાઈપની માટી છે, એ એરિયા ક્યાં છે, બરાબર? ત્યાંનું એટમોસ્ફિયર, બધું તમને જે રિલેટેડ જે ડેટા જોઈતો હશે એ બધું કોના હેલ્પથી તમે જીઆઈએસના મદદથી મેઝર બરાબર, મીન્સ કે તમને ખબર પડી શકે છે. ઓકે, એને જીઆઈએસ કહેવામાં આવે છે. એને એ આખી જીઆઈએસ સિસ્ટમ કેવી આખી નેટવર્કથી કામ કરતી હોય છે, બરાબર? Geographic implies that the location of the data item are known or can be calculated in terms of geographical coordinates. બરાબર, લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ તમે ખ્યાલ હશે. લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડથી તમે કોઈ પણ ડાયરેક્શન છે એ બધું જાણી શકો છો, બરાબર? એટલે લોકેશનના ડેટા તમને જીઓગ્રાફિકથી મળી જશે, એટલે જીઓગ્રાફિક ઇમ્પ્લાઇઝ કરવામાં આવે છે. હવે ઇન્ફોર્મેશન એટલે શું? The implies that the data in a GIS are organized to yield useful knowledge, often as color, map, and image, but also the statistical graphic tables and various on-screen responses to interactive queries. બરાબર, એટલે ઇન્ફોર્મેશન એટલે શું? તમને કોઈ પણ કલર મેપ છે એનો ઇમેજ ફાઇન્ડ કરી શકો, કોઈ પણ એરિયાની ઇમેજ છે, બરાબર? પ્લસ જે ગ્રાફિકલ ટેબલ્સ, જે પણ વસ્તુ તમને ફાઇન્ડ તમે એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો, બરાબર? એ રીતે તમારું આખું જીઆઈએસ કામ કરે, કયો એરિયામાં કઈ રીતનું છે એ રીતે. પછી સિસ્ટમ છે તો implies that the GIS is made of from several interrelated and linked components with the different function. The GIS have a functional capabilities for data capture, input, manipulation, transformation, visualization, combinations, query, એનાલિસિસ, મોડેલિંગ અને આઉટપુટ. બરાબર, જીઆઈએસથી તમે બહુ બધી ઇન્ફોર્મેશન મળી શકે, એનું એનાલિસિસ કરી શકો, એનું મોડલ બનાવી શકો, વિઝ્યુલાઇઝેશન કરી શકો. એ બધી હેલ્પ તમને કોણ ફૂલફિલ કરી શકે, કોના મદદથી તમને બધું મળી શકે? જીઆઈએસનો યુઝ કરવાથી, બરાબર? એના કી કમ્પોનેન્ટ્સ કયા છે જીઆઈએસના? ફર્સ્ટ ઓફ ઓલ જીઆઈએસ મીન્સ પીપલ, પછી ડેટા, પછી પ્રોસિજર, પછી હાર્ડવેર અને સોફ્ટવેર. આ એના કી કમ્પોનેન્ટ્સ છે. અમુક વાર તમને આની જીટીયુમાં ક્વેશ્ચન બી કદાચ પૂછાઈ શકે, અને તમે જીઆઈએસ તો ઓલરેડી આગળ કોઈ તમારા સબ્જેક્ટમાં કોઈમાં ભણી ગયા હશે જીઆઈએસ વિશે, તો બરાબર કે જે પણ જીઆઈએસ હોય, પીપલ, ડેટા, એની પ્રોસિજર, હાર્ડવેર અને સોફ્ટવેર, આ એના કી કમ્પોનેન્ટ્સ છે. હવે એમાં હાર્ડવેરમાં શું આવશે? કોમ્પ્યુટર છે, ડિજિટાઇઝર એન્ડ સ્કેનર છે, પ્રિન્ટર અને પ્લોટર્સ છે, બધું શું છે? એ હાર્ડવેરમાં આવશે. જ્યારે સોફ્ટવેરમાં GIS સોફ્ટવેર પ્રોવાઈડ ધ ફંક્શન એન્ડ ટૂલ્સ નીડેડ ટુ સ્ટોર, એનાલાઇઝ એન્ડ ડિસ્પ્લે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન. બરાબર, શું કરશે? GIS જે સોફ્ટવેર છે, અમુક ટૂલ્સ અને પ્લાન્ટ છે, ફંક્શન છે, એને એનાલાઇઝ કરશે અને જે ડિસ્પ્લે કરશે. હવે અમુક ડેટા હોય તમારા જીઆઈએસથી તમને જે ડેટા મળેલા હોય, તો તમે આ રીતે એને જે સોફ્ટવેરમાં નાખો તો તમારું આખું એનું રિઝલ્ટ, એનું કેલ્ક્યુલેશન સાથે તમને એનું આખું એનાલિસિસ મળી જાય, બરાબર? એટીએમમાં સોફ્ટવેરમાં તમે સોફ્ટવેર યુઝ કરો તો tools for the entering and manipulating geographic information such as the address or political boundaries, a database management system, tools that create the intelligent digital map you can analyze, query from more information,
or to print for the presentation, and easy to use the graphical user ઇન્ટરફેસ. બરાબર, કોઈ પણ ડેટા મળ્યો હોય એને પ્રિન્ટ કરાવી શકો છો, પ્રેઝન્ટેશન બનાવી શકો, ઇન્ફોર્મેશન મેળવી શકો, કોઈ પણ ક્વેરી હોય તમને કોઈ પણ ડેટાને રિલેટેડ, એ બધું તમે હાર્ડવેર સોફ્ટવેરમાં કરી શકો. ખાલી તમને ફર્સ્ટ ઓફ ઓલ જીઆઈએસ ઉપરથી તમને ડેટા મળી જવા જોઈએ. એકવાર ડેટા કલેક્ટ થાય, એની પ્રોસિજર આગળ થાય, પછી એને હાર્ડવેર સોફ્ટવેરનો યુઝ કરીને તમને ફાઇનલ એનું રિઝલ્ટ મળે. એટલે એને આપણા કી કમ્પોનન્ટ્સમાં એડ કરવામાં આવ્યા છે. GIS software allow you interactively work with the spatial data. There are a number of geographical information system available today. Web-based GIS, પછી જીઓ બ્રાઉઝર એટલે ગૂગલ અર્થ, પછી ડેસ્કટોપ GIS, ArcGIS, QGIS, આ બધા શું છે આજના અવેલેબલ છે, જે તમને અમુક સોફ્ટવેર કામ કરે છે. બરાબર, અમુક તમે ખાલી એકાદ ડેટાની જરૂર પડે, તમને આખું એનું કેલ્ક્યુલેશનથી માંડી બધી જ ઇન્ફોર્મેશન મળી જાય. બરાબર, એ ટાઈપના બધા સોફ્ટવેર છે આ. હવે વેબ બેઝ GIS છે, એમાં શું છે કે વેબ બેઝ GIS ઓર વેબ GIS આર ઓનલાઈન GIS એપ્લિકેશન વિચ ઇઝ મોસ્ટ કેસીસ આર એક્સેલન્ટ ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ. શું છે? ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ છે. એ તે રીતે તમે એનું એપ્લિકેશન કરી શકો, ઓનલાઈન એપ્લિકેશન. બરાબર, પછી છે જીઓ બ્રાઉઝર, એટલે શું છે? ગૂગલ અર્થ. તો જીઓ બ્રાઉઝર can be understood as an internet explorer for geographical information. તમને કોઈ પણ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એના માટે તમને શું જોઈશે? ઇન્ટરનેટ જોઈએ. બરાબર, આજે તમે ગૂગલ પર સર્ચ મારો અથવા તો ગૂગલ મેપ હોય તો એના પર તમે કંઈ પણ સર્ચ મારો તો તમને એ બધું વસ્તુ મળી જાય. પણ એના માટે તમને શું જોઈએ? ઇન્ટરનેટ જોઈએ. બરાબર, ગૂગલ પર તમે નાનામાં નાના ડેટા છે, કોઈ પણ વસ્તુ વિશે ખાલી એનો એક વર્ડ લખશો એટલે એની સામે તમારી પાસે બહુ બધું એનું સોલ્યુશન મળી જશે. બરાબર, તો એના માટે તમને શું રિક્વાયરમેન્ટ છે? ઇન્ટરનેટ. The biggest difference between the World Wide Web and the geographic web, however, is that everything within the latter is specially referenced. બરાબર, બંને વચ્ચે શું ડિફરન્સ છે? World Wide Web and the geographical web, however, it is that everything within the latter. કોઈ પણ શબ્દથી એક વસ્તુ લખશો ને તો તમને બંને વસ્તુનો ખબર પડી જશે. Google Earth is the most popular geo browser available. પછી છે ડેસ્કટોપ GIS. Desktop GIS is the mapping software that need to be installed onto and run on a personal કોમ્પ્યુટર. એ શું? એને ઇન્સ્ટોલ કરવું પડે અને કોઈ બી પર્સનલ કોમ્પ્યુટરમાં તમે એનો યુઝ કરી શકો છો. એ શું છે? GIS મેપિંગ સોફ્ટવેર છે. We will use ArcGIS which is developed by ESRI. કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે? ESRI દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. ArcGIS is what is ESRI refer to as a suite of products which can be tailored to your need. ArcGIS is used for a vast range of activity covering both commercial and educational use. કોના માટે? કોમર્શિયલ અને એજ્યુકેશનલ યુઝ માટે તમે ડેસ્કટોપ GIS યુઝ કરી શકો છો. પછી QGIS. તમને ખાલી ખાલી તમને બેઝિક ઇન્ફોર્મેશન માટે ખ્યાલ હોવો જોઈએ કે આજે હમણાં કયા એવા GISના સોફ્ટવેર છે. પ્લસ GISનો યુઝ તમે ક્યાં કરી શકો, એના પરથી તમને કયા ડેટા મળી રહે, એ તમને ખાલી બેઝિક નોલેજ હોવું જોઈએ. પ્લસ એની એપ્લિકેશન ક્યાં કરી શકો એ. બરાબર, તો QGISમાં Quantum GIS developed in 2002 and undergone significant development. ક્યારે ડેવલપ કરવામાં આવ્યું? 2002માં. It is open source software which is freely available. એ કેવું છે? ઓપન સોફ્ટવેર છે જે ફ્રીલી તમને મળી આવે છે. QGIS run on Windows, various Linux distributions, Unix, Mac OS and એન્ડ્રોઈડ. એ બધામાં એન્ડ્રોઈડ છે, બધામાં તમે QGIS યુઝ કરી શકો છો. બરાબર, એ તમને ફ્રીલી અવેલેબલ હોય છે વિન્ડોઝમાં, એ બધામાં. પછી ફીચર ઓફ QGIS ઇન્ક્લુડ ધ ઇમ્પોર્ટિંગ ડેટા ફ્રોમ મલ્ટિપલ સોર્સિસ, ડિજિટલાઇઝિંગ, એડિટિંગ,
જીઓ પ્રોસેસિંગ, પછી રેસ્ટર પ્રોસેસિંગ, એ બધામાં તમે એના ફીચર્સ છે આ બધા તમારા QGISના. હવે ડેટા, તો GIS incorporate geographical features which tabular data in order to map, analyze and access to real world problem. કે જે પણ પ્રોબ્લેમ હોય તમે એને શું કરી શકો છો, એક્સેસ કરી શકો છો. પછી મેપ છે એનું એનાલાઇઝ કરી શકો. ડેટા ધેટ ઇઝ ધ સમ વે refer to location on the earth. Attribute data can be generally defined as additional information about the each of special features. કોઈ પણ વસ્તુનો તમે લોકેશન છે એ બધું ફાઇન્ડ કરી શકો છો. કયા ડેટા તમે મેળવી શકો એ છે આની અંદર. The geographical data and related tabular data can be produced by digitizing image from aerial photography or published map. An example of this would be college. The actual location of the college is the spatial data. બરાબર, એમાં શું તમને તમારે ફાઇન્ડ કરવું છે આ કોલેજ છે, બરાબર, પણ કોલેજ શું છે તમારું સ્પેશિયલ ડેટા છે. તમે જેવું કોઈ કોલેજનું નામ લખશો એના રિલેટેડ તમને ડેટા, એની ઇન્ફોર્મેશન, એનું લોકેશન બધું મળી આવશે. પણ તમારી પાસે મેઇન શું હોવું જોઈએ, કોલેજનું નામ, એ તમારો ડેટા થઈ ગયો એ રીતે. એડિશનલ ડેટા સચ એઝ અ કોલેજ નેમ, સ્પેશિયલાઇઝેશન, કેપેસિટી વુડ મેક અપ ટુ ધ એટ્રીબ્યુટ ડેટા. બરાબર, એને એડિશનલ ડેટા કહેવામાં આવે છે. આ બધા એના એક્ઝામ્પલ આપે છે કે તમારી પાસે ડેટા કયા અને એડિશનલ ડેટા કેવા હોવા જોઈએ. ડેટામાં કોલેજ છે પણ એડિશનલ ડેટામાં કોલેજનું નામ અને એનું સ્પેશિયલાઇઝેશન, શાની કોલેજ છે એ રીતે ખ્યાલ આવી જોઈએ ને. એટલે અમુક ડેટા અવેલેબલ હોવા જોઈએ. તમે કેમ ગૂગલ પર કંઈ પર સર્ચ મારવું હોય તો આપણે લખવું છે કે GIS કોને કહેવાય, બરાબર, એની જે એપ્લિકેશન શું છે તો GIS એપ્લિકેશન, તો એ તમારી પાસે એની પાસે લિસ્ટ આવી જશે. હવે તમારે કોનું રિફર કરવું છે, કયું ઇઝી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. ઓકે, એટલે એ બધું તમને મળી રહે. પ્લસ કલર મેપ છે, બરાબર, અમુક તમારે જીઓલોજિકલ કન્ડિશન જોવી હોય તો તમે બધું GISથી મેઝર કરી શકો છો. પછી પીપલ, GIS user range from technical specialists who design and maintain the system to those who use it to help them perform their everyday work. બરાબર. Method, a successful GIS operates according to a well-designed plan and business rule, which are the models and operating practice unique to each organization. અમુક મેથડથી એનો યુઝ કરવામાં આવે કે એને કેવી રીતે કેલ્ક્યુલેશન થશે એ રીતે. પ્લસ પીપલ છે તો બધાનું કામ અલગ અલગ હોય, બરાબર. અમુકને લાઈક ટોપોગ્રાફીના ડેટા એનાલિસિસ કરતો હોય, અમુક સોફ્ટવેર બનાવતો હોય એ રીતે. Coordinate system, the geographic coordinates such as the latitude and longitude. There are the usually referred by the degrees, minute and second. તે તેને મેઝર કરવામાં ડિગ્રી, સેકન્ડ અને મિનિટ. 56 ડિગ્રી 27 મિનિટ 40 સેકન્ડ એન્ડ 116 ડિગ્રી 11 મિનિટ્સ 25 સેકન્ડ. આપણે તમે લેટિટ્યૂડ જોયું હશે, લોન્જિટ્યૂડ અને લેટિટ્યૂડ આપણે મોસ્ટલી સર્વેઈંગમાં છે, બધામાં ભણી ગયા છે કેવી રીતે લખાઈએ. ડિગ્રી, મિનિટ અને સેકન્ડની અંદર આ રીતે લખવામાં આવે. મેપ પ્રોજેક્શન, coordinates are measured in meter. The universe transfer Mercator UTM, એનો આ તમને કંઈ એક્ઝામ્પલ આપ્યો છે તો 545,000.000. Normally reference to a central meridian. Extinct refer to x coordinate while northing refer y coordinate. આપણે x અને y કોઓર્ડિનેટ આપી દેવાના કોને, તમારા ઈસ્ટ અને વેસ્ટને. ઓકે, નોર્થ અને ઈસ્ટ એ રીતે એક્સ ને વાય કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે. હવે છે જીઓગ્રાફિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. હજી આપણે જીઓગ્રાફીની એની મેઇન તો એપ્લિકેશન ક્યાં થાય છે, બરાબર, એ જોવાનું છે. એને આપણે આજે કી કમ્પોનન્ટ જોયા, GIS કોને કહેવામાં આવે. ઓકે, આ કોઓર્ડિનેશન સિસ્ટમ જોઈ, પીપલ, મેથડ, ડેટા, QGIS, ડેસ્કટોપ GIS, વેબ બેઝ GIS અથવા તો જીઓ બ્રાઉઝર, બરાબર, હાર્ડવેર, સોફ્ટવેર, એના કી કમ્પોનન્ટ્સ આટલા યાદ રાખવાના. આ રીતે તમે ફીડર બનાવીને આ રીતે પણ તમે પ્રેઝન્ટ કરી શકો જ્યારે એક્ઝામમાં તમને પૂછાય તો, બરાબર. પ્લસ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, ત્રણેનું મિનિંગ શું થાય તે, એનું નામ GIS છે
તેમાં જિયોગ્રાફિક કોને કહેવાય, ઇન્ફોર્મેશન કોને કહેવાય, સિસ્ટમ કોને કહેવાય, એ ત્રણે ત્રણની અલગથી ડેફિનેશન છે. ઓકે, થેન્ક યુ.